વિસાવદર બેઠક પર હજુ સુધી ચૂંટણી જાહેર થઈ નથી, ત્યાં તો આમ આદમી પાર્ટીને આ બેઠક ઉપરથી લડી જ લેવું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યારે મહાસંમેલનનું ત્યાં આયોજન કર્યું હતું. ઘણી મોટી માત્રામાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ત્યાં જોડાયા પણ ખરા. તે જ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે સિનિયર પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. સર, શું કહેશો આ સંમેલનને લઈને? બેન, આપણે એક શબ્દ હંમેશા વાપરીએ છીએ, લવ એટ ફર્સ્ટ સાઇટ, એક તરફી પ્રેમ, વન સાઇડેડ ગેમ. આ એ બંને જેવું વિસાવદરની ચૂંટણીનું છે. આમ તમે કહો તો ક્યાંય કોઈનું હજી સત્તાવાર નથી થયું, પણ અડધે પડધે પહોંચી ગઈ આમ આદમી પાર્ટી. જેમ તમે ઇન્ટ્રોમાં કીધું તેમજ હજી તો ક્યાંય ચૂંટણી જાહેર થઈ નથી. થાશે કે કેમ એ પણ શંકા છે. અને કોંગ્રેસે એનું સ્ટેન્ડ જાહેર નથી કર્યું. ભારતીય જનતા પાર્ટીએ કોઈ ટ્રમ્પ કાર્ડ ઉતર્યું નથી, ઉભા કોને રાખશે કોને નહીં. પણ એક તરફ આમ આદમી પાર્ટીએ જાણે લડી જ લેવું, તમે જે બોલ્યા છો એવું જ છે. એને હવે લીધી મૂકી નથી, કોઈ પણ ભોગે. હવે સ્થિતિ કેવી છે બેન વિસાવદર? બહુ બહુ પેચીદો પ્રશ્ન છે અને આમ રસપ્રદ છે. પેચીદો કરતા રસપ્રદ વધુ છે, રોમાંચક થાય એવો. પેલી વાત તો ઈ કે હજી ચૂંટણી પંચે ચૂંટણીની કોઈ ગતિવિધિ શરૂ કરી નથી, માત્ર મતદાર યાદી સુધારવાને બાદ કરતા. ઈ પણ બુદ્ધિપૂર્વક છે. અત્યારે શું ચાલી રહ્યું છે? મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, જે લગભગ મહિનો દિવસ જેવો ચાલે. હવે તમે મહિનામાં વિચાર કરો, અત્યારે એપ્રિલ મહિનાનું આપણે જાણીએ છીએ શું તારીખ ચાલે છે, આના પછીનો મહિનો તમે જુઓ, મે મહિનાનું આટલી તારીખ આવી જાય, સેમ ટુ સેમ. પછી ચૂંટણી જાહેર કરો, જ્યારે જાહેરનામું બહાર પડે તો અમુક દિવસો, લગભગ 45 દિવસ કે 30 દિવસ કે એવું તો આપવું પડે. ફોર્મ ભરવા ન ભરવા, પાછા ખેંચવા, ફાઇનલ કરવા, પ્રચાર ને ફલાણું ઢીકણું, એવું બધું જેને આચાર સંહિતા કહેવામાં આવે છે. અને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે, મોટા ભાગે એમાં મહિનો દોઢ મહિનાનો સમય હોય છે. તમે વિચાર કરજો, અત્યારથી એકાદ મહિનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, અને ત્યાર પછીનો એકાદ મહિનો ચૂંટણી માટે થઈને પાર્ટીઓને પ્રચાર માટે આપવો પડે ને, ફોર્મ ભરવું ઇત્યાદિ ઇત્યાદિ સમય માટે. તો ત્યાં સુધીમાં તો જૂન મહિનો આવી જશે. જૂન મહિનો આવી જશે એટલા માટે અંડરલાઈન કરવા જેવી વાત છે કે ગુજરાતમાં સામાન્ય રીતે 10મી જૂને ચોમાસું બેસી જાય. સામાન્ય રીતે 10 પછીની કોઈ પણ તારીખ, વહેલા મોડું થાય તો 15ની આળે ગાળે. 6ઠી જૂને કેરળમાં મોટા ભાગે આવું બનતું હોય છે. આપણે દર વખત જોઈએ કેરળમાં, પછી બોમ્બેમાં, ને પછી આપણે અહીંયા આવે તો 10-15 તારીખની આળે ગાળે ચોમાસું બેસી જતું હોય છે. આપની જાણ ખાતર મોટા ભાગે ચોમાસામાં ચૂંટણી જાહેર થતી નથી, કરવામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટી અત્યારે શું છે, એવું ન લાગે કે ભાજપને ગોપાલ ઇટાલિયાનો ભય છે અથવા તો પોતાને ઉમેદવાર રાખવાનો ડખો છે. એ જાહેર ન થાય એટલે શું કર્યું? મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. એટલે કોકને લાગે, બધા જ લોકોને, કે ભાજપ પણ હવે ચૂંટણીમાં તો પડ્યું જ છે, એમાં ના નથી. બીજું, હમણાં જ ચીફ મિનિસ્ટર ત્યાં પધાર્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ, અને એને 75 થી 90 કરોડ રૂપિયા જેટલાની વિકાસ કાર્યોની યોજના જે છે, એનું તમારી જાણ ખાતર બેન, એનું ઈ લોકાર્પણ, એટલે ઓનલાઈન આમ ચાપ દબાવીને. પણ જો રસપ્રદ વાત કેવી છે, એમાંની એકેય યોજના સીધી રીતે વિસાવદરની નથી. બોલો, જુનાગઢમાં, વંથલીમાં, કેશોદમાં, માણાવદરમાં, એમાં બધે જે કઈ જિલ્લા તાલુકા પંચાયતની કચેરી ફલાણું ઢીકણું, ખાલી એક રોડની વાત છે, એમાં એવું છે કે ભાઈ અહીંથી અહીંયા અમે જે રોડ કાઢવાના છીએ સારો, એમાં વિસાવદરનું નામ ખાલી આવ્યું. તો એ તો અમસ્તુ રોડ તો બનતા જ હોય, આપણે જાણીએ છીએ. પણ સ્પેશિયલી
વિકાસ કાર્યોમાં એમ કે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરને કેન્દ્રમાં રાખીને કર્યું એવો એક પણ આયોજન એમાં નતું. આ જુઓ કેવડી મોટી ફરેબ કયો તો ફરેબ, ચાલબાજી કયો તો ચાલબાજી, અને ખેલ પાડ્યો એ કયો તો ખેલ પાડવાની વાત. કે મુખ્યમંત્રી વિસાવદરમાં આવે, જાહેરાત ત્યાંથી કરે. એટલે વિસાવદર કઈ એપી સેન્ટર છે? તો જુનાગઢ જિલ્લો છે. ખરેખર જો તમારે જિલ્લા કક્ષાની કઈ વાત હોય, જ્યારે કે ઓબ્વિયસલી જુનાગઢ થી જ તમારે એપી સેન્ટર રાખવું જોઈએ. વંથલી, માણાવદર, ફલાણું, કેશોદ, આગળ ગામમાં જે કઈ તમારે બધા વિકાસના કામો કરવા છે, તો જિલ્લાનો મથક તો જુનાગઢ છે. એને બદલે જેમાં જુનાગઢની પાદર કહી શકાય, એનું પરગણું કહી શકાય, નાનું ગામડું કે નવો વિસ્તાર કે છે એના જેવું આ વિસાવદર છે, ન્યા કાર્યક્રમ રાખ્યો. તો શું મુખ્યમંત્રી વિસાવદરના લોકોને ઉલ્લુ બનાવ્યા? એમાં એવું છે, ઉલ્લુ તો ભલે નહીં, પણ ખેલ તો નાખ્યો એનું. અને સીધી રીતે તમે વિસાવદરનો તો એક હવેડો હારો કરવાની વાત પણ નથી આવી. એક ઓરડો બનાવવાની, નિહાળનો ઓરડો, હવેડો, કે આરોગ્ય જે વિભાગ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એમાં કોઈ ડોક્ટરની ભરતી કે કોઈ સારા સાધનો કે કોઈ બીજો વિકાસની યોજના, સ્પેશિયલ વિકાસ એમ કે આ વિસાવદર માટે જ હોય એવી કોઈ વાત. હવે એવું તો કઈ થયું નથી. તમારી જાણ ખાતર વિસાવદર પંથકમાં, અને આમ તો આખા એન્ટાયર ગુજરાત સૌરાષ્ટ્રમાં બધે ડખો છે, પણ અત્યારે તમને કહું વિસાવદર શું છે. એક તો ત્યાં ગ્રીન ઝોન નો ડખો ચાલે જ છે, સેન્સિટિવ વાળો. એ મુદ્દે એક પણ શબ્દ પૂજ્યશ્રી બોલ્યા નથી. બોલો, મુખ્યમંત્રી શ્રી એક પણ શબ્દ કે ભાઈ તમે મૂંઝાતા નહીં, અમે સરકાર બેઠી છે, તમને કઈ નુકસાન નહીં થાય, એક અક્ષર પણ ન બોલ્યા. બીજું, જે ડ્રોન સિસ્ટમ થી જમીનની માપણી થાય છે, જેને સેટેલાઇટ થ્રુ માપણી કહેવામાં આવે છે, એમાં ઈ કજિયાનું ઘર છે. બધા હેઠે તમે જુઓ તો ડખા છે, દરેક હેઠે ડખા છે. કોકની જમીન કોકમાં, કોકની જમીન કોકમાં, એવો ડખો બહુ બધો ચાલે છે. એના વિશે પણ એક લીટી ભાઈ મુખ્યમંત્રી શ્રી બોલ્યા નથી. વાત નંબર 3, જે અતિવૃષ્ટિથી માંડીને પાક વીમાની જે પ્રશ્ન છે, એની ન્યા શિકાયત ચારે કોર છે કે ભાઈ અમને એ રાહતની રકમ જે મળવી જોઈએ યા તો અધૂરી મળી છે, યા તો નથી મળી. એક અક્ષર એનું મુખ્યમંત્રી શ્રી બોલ્યા નથી. ચણાનું વાવેતર થયા પછી લણણી કરી લીધી ખેડૂતોએ, ચણા પોતપોતાના ઘરમાં નાખી દીધા. પછી એના ટેકાના ભાવ જાહેર થયા એટલે ખેડૂતો ત્યાં ગયા, ચણાના જે કઈ કેન્દ્રો હોય, ખરીદ કેન્દ્રો, ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા ગયા. એટલે ઓલા લોકોએ કીધું કે અમે પેલા તો ડ્રોન સિસ્ટમ થી તપાસ કરી લઈએ, તમે ખરેખર ચણા વાવ્યા હતા કે કેમ. હવે એક ઇસ્યુ એમાં એવો બન્યો છે, એનો જવાબ હજી ભાજપે નથી આપ્યો, કે જે સિસ્ટમથી, ડ્રોન સિસ્ટમથી જે સર્વે કરવામાં આવ્યું, એમાં ખેતરમાં ચણાનો પાક લેવાઈ ગયા પછી સર્વે કરવામાં આવ્યું, તો એમાં તો ઢેફા આવ્યા, ધૂળના ઢેફા. એટલે સરકારે એમ કીધું કે ભાઈ આમાં ક્યાં તમે ચણા વાવ્યા એવું કેમ નક્કી થાય છે, આમાં તમે તો ક્યાંકથી બહારથી નહીં લઈ હોય ને હું ખાતરી, એના જેવી વાત. એટલે એ રજીસ્ટ્રેશન તમારું છે અમે કેન્સલ કરીએ છીએ, એનો મોટો ડખો હાલે છે. માંડવી એટલે મગફળીનો ટેકાનો ભાવ જાહેર તો થઈ ગયો. હવે માર્કેટિંગ યાર્ડની જેમ અહીંયા લાઈન આપણે જોવા મળે છે ગોંડલ ને રાજકોટમાં, એવી રીતે અહીંયા ખરીદ વેચાણ કેન્દ્રો જે સરકારે ખોલ્યા છે, આખી લાંબી લાઈન જોવા મળે. હવે એમાં હાલે છે આવું બધું રાજકારણ, આક્ષેપે થયા છે, પણ સરકારે જવાબ નથી આપ્યો, એટલે આક્ષેપમાં ગંભીરતા હોય એવું લાગે છે. શું થયું? ટ્રેક્ટરોની લાંબી લાઈન હોય, 1.5-2 કિલોમીટર જેટલી. એટલે ખરીદ વેચાણ કેન્દ્રનો જે કોઈ તથાકથિત અફસર હોય, એ શું કરે, ટ્રેક્ટરે માંડવીની ક્વોલિટી માપવાના બાને જાય. હવે માંડવી હાથમાં લે, આમ ફોફા જેવી લાગે, એટલે એમ કે આ તો ફોફા એટલે દાણો બહુ નાનો હોય અને હાવ ગોગડી જેવી હોય, અને ગોગડી શબ્દ પણ કહેવામાં આવે ગામડામાં. તો એમ કે છે ભાઈ તમારી આ માંડવીમાં કઈ બરાબર છે નહીં, એમ કે પાક આ કઈ બહુ આને લેવા યોગ્ય છે નહીં, ટેકાના ભાવે આવી માંડવી નહીં, માંડવીનો તમારો દાણો મજબૂત ને જાડો હોવો જોઈએ, આમ અને ભારે આમ લાગવું જોઈએ માંડવી, આ તો હાવ ફોફા જેવી છે એમ. એટલે ખેડૂત તો હેરાન થાય જ બિચારો, જેનો વારો હજી નથી આવ્યો, 2-3 દિવસથી ઉભો હોય. એટલે ઈ પછી ન્યા સેટિંગ કહેવાય છે કે એક ટ્રેક્ટર દીઠ 2,000, 3,000 જેવી જેની વાત, એવું ખવડાવો તો તમારો મેળ પડે. બોલો, હવે આ બધા પ્રશ્નો
છાપે ચડેલા છે, આપણે નજરે જોયા નથી, છાપે ચડેલા છે, મીડિયામાં આવેલા છે. આ પૈકીનો એક પણ આશ્વાસન મુખ્યમંત્રી નથી આપ્યું કે ભાઈ કેટલાક લોકો આવા આરોપો કરીને ખેડૂતોને યા તો ભડકાવે છે યા બહેકાવે છે. પણ હું મુખ્યમંત્રી તરીકે તમને એવું આશ્વાસન આપું છું, આમાંનું કોઈ તથ્ય નથી ને આવું કઈ થશે નહીં એવું કહેતોય બસ છે, એવું નથી કીધું. મુખ્યમંત્રીએ ખાલી ત્યાં વિસાવદરને એપી સેન્ટર બનાવ્યું, ત્યાંથી ચાપ દબાવી જુનાગઢની ને વંથલીની માણાવદરની ફલાણાની હાલે. એટલે મૂળ હું કામ કે ચૂંટણી વિસાવદરમાં છે એટલે ત્યાંથી એમ. એટલે આનો કોઈ મતલબ નહીં. કહેવાનો હશે સમજી ગયા બેન કે આ વિસાવદરને ટાર્ગેટ બનાવ્યું અને એમાં ચાલબાજી ઉલ્લુ નથી બનાવ્યા, ચાલબાજી છે. ચાલબાજી શું છે? કોઈને એમ ન લાગે કે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા પછી અત્યારે ત્યાં થોડુંક આમ ધામે ધૂમે બધું થઈ રહ્યું છે વિસાવદરમાં, એટલે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે, ડરી ગઈ છે, ચૂંટણી ટાળવા માંગે છે, એવું ન દેખાય એટલે આ ગતિવિધિ બુદ્ધિપૂર્વકની શરૂ કરી. હાલાકી અંદર ખાનેની વાત એવી છે કે લગભગ સરકાર ટાઢા પાણીએ ખ કાઢવા માંગે છે. ન રહે બાંસ ન બજે બાંસુરી, જેમ તેમ કરતા મતદાર સુધારણા યાદી એટલે એનો કાર્યક્રમ એમ કરતા કરતા થોડોક સમય થાય પછી ચૂંટણી જાહેરાત માટે જે અપેક્ષિત દિવસો, જે જરૂરી દિવસો હોય એમ કે હવે એ દિવસો નથી અને ચોમાસામાં ચૂંટણી થાય નહીં એટલે હવે ચોમાસા પછી વાત, એમ કરીને ટાઢે પાણીએ ખ કાઢે એવી ગણતરી પણ સરકારની જ હોઈ શકે. કારણ એવું છે કે જે વાત ગોપાલ ઇટાલિયા જેવી નીટ એન્ડ ક્લીન છે કે ભાઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, ધેટ્સ ઓલ, એવું હજી ન કોંગ્રેસ ન ભાજપ કોઈ કાંઈ કર્યું નથી. એટલે આવું લાગે છે કે આ બહુ રોચક ને રોમાંચક જેવું અત્યારે વાતાવરણ છે. લવ એટ ફર્સ્ટ સાઇટ. જી બેન. પરંતુ સર, ગોપાલ ઇટાલિયાને અત્યારે જે રીતે મેદાને ઉતાર્યા છે, એક પછી એક આ લોકો આટલો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ખેડૂતો તેમને સમર્થન પણ આપી રહ્યા છે. ભાજપ જે આપવામાં નિષ્ફળ રહી છે, જે મુદ્દાઓ તમે ઉઠાવ્યા, ઇકોઝોનનો મુદ્દો હોય, સેટેલાઇટ સર્વેનો મુદ્દો હોય, શું એ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા ખરા ઉતરશે? લાગી શકે, કારણ કે વિપક્ષને ભાજપ ટકવા દેતું નથી. અને શું ગોપાલ ઇટાલિયા એ કામો વિપક્ષમાં રહીને કરાવી શકશે? જો કામો કરાવી શકે એવી વાત નથી, પણ એ લડી શકે એમ. કામ તો સરકારને જયારે ખબર જ છે કે જસ મળે તો સામે વાળાને મળે છે, તો સરકાર એ મૂર્ખ નથી હોતી ને. ઈ પોતે ત્યાં આવીને ખેલ નાખે જુદી વાત. જેમ કે અત્યારે શું થયું, 75 કરોડ રૂપિયાના કામ બધાને એમ લાગે જાણે વિસાવદરમાં 75 કરોડ આવવાના છે. એક પાવલું નથી આવવાનું. પણ વિસાવદરનો ગોંદરો, એનું પાદર, એનો ચોરો, વિસાવદર એપી સેન્ટર ઈ મેઇન મથક ખરું, પણ બાકી આ જે કઈ એને જાહેરાતો કરી વિકાસ કામોની, એ તો વંથલી ઇત્યાદિ બાજુના ગામોની છે ને. એટલે એવી રીતે જેમ સરકારે ખેલ નાખ્યો એમ ગોપાલ ઇટાલિયા, ધારો કે જે મેં સમસ્યાઓ વર્ણવી એ સમસ્યાઓ તો ઉભી રહેવાની અને ગોપાલ ઇટાલિયા લડી શકે, એમાં ના નથી. તો જગ જાહેર વાત છે, એડવોકેટ કક્ષાનો માણસ છે, ઝુંઝારું છે, કોઈથી ફાટી પડે નહીં ને. એના વિશે આપણે કઈ કહેવાની જરૂર નથી. અખબારોથી માંડીને બધું જ એના વિશે આખું જગત જાણે છે, જે હું બોલું છું. એટલે એનું કોઈ માર્કેટિંગ કરવાનો આપણો કોઈ પ્રશ્ન નથી, કારણ કે જગત આખું જાણે શું છે અત્યારે. જો એવું કઈ ન હોત તો ભારતીય જનતા પાર્ટી ન કહી દે કે ભાઈ ગોપાલ ઇટાલિયા આવે કે અરવિંદ કેજરીવાલ આવે, અમારે કોઈ ફરક નહીં પડતો, અમારા આ ફલાણા ભાઈ છે, આરામથી જીતે, એવું ન કે. એટલે તમે સરકારમાં છો, ચૂંટણીમાં તમે જાહેર કરો છો, એટલે કે જે હર્ષદ રીબડિયાએ રીટ પાછી ખેંચી લીધી, માર્ગ મોકળો થયો, મોકળો થયો તો કરો ને જાહેરાત કે ભાઈ છગનભાઈ ઉભા રહેશે અમારા તરફથી. એટલે ડખામાં તો છે. અને એ ડખાનું ગુજરાતી જે છે કે આ ગોપાલ ઇટાલિયાનો કોઈ તોડ મળતો નથી. આ માણસની સામે એવો માણસ તો જોઈએ. એક વિચારણા ચાલી રહી હતી, શું હતી કે કોઈ એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે કે ગોપાલ ઇટાલિયાને પણ જરાક ભારે પડે. તો મેં પેલા વાત કરી હતી, મેં દાખલો આપ્યો તો એમ કે એને જ આપે એવું વાત, એના જેવાની વાત કરું છું. કોણ? જસુમતીબેન સૌજીભાઈ કોરાટ. સૌજી કોરાટ મિનિસ્ટર હતા, એની બહુ સારી છાપ હતી. કમનસીબે આપણા જગતમાંથી ઓચિંતી એને વિદાય લઈ લીધી. પણ એના ધર્મપત્ની શ્રી જસુમતીબેન સૌજીભાઈ કોરાટ, અથવા તો એનો પુત્ર ભાઈ પ્રશાંત સૌજીભાઈ કોરાટ. હવે આ બે શું કામ કહું છું બેન? એક તો ઈ પંથકના છે, સૌજીભાઈની બહુ સારી છાપ છે. જસુમતીબેન હવે આમ જુઓ તો રિટાયરમેન્ટ તરફ છે. હવે વિસાવદરમાં એક બીજું રાજકારણ સમજવા જેવું છે. બિલકુલ આ વિસાવદર છે ને,
આ ગુજરાતની તમામ જેટલી પણ વિધાનસભા છે વિસાવદર બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ વાળી કામકાજ છે અને ત્યાં ખરા અર્થમાં આમ જુઓ તો લોકશાહી ધબુકે છે એમ કયો તો હાલે, ભલે ગમે એમ છે. ન્યાના લોકો કેશુભાઈને મત આપીને જીતાડી દે છે અને એના છોકરાને હરાવી દે છે બુદ્ધિપૂર્વક. ત્યાંના લોકો કોંગ્રેસના માણસ, ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પણ જીતી જાય છે, ભાજપના હારી જાય છે. આમ આદમીને જીતી જાય છે, ભાજપના હારી જાય છે. જો આમ આદમીને તો વળી કાંઈ નહીં ઠેકાણું ન ગણાય. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બે જે સક્ષમ પાર્ટી છે એમાં એની તુલનામાં આમ આદમી તો કાંઈ ગણાય નહીં, તો એ પણ જીતા હતા. એટલે કારણ શું છે, ન્યાની જે પ્રજા છે, વિસાવદર પંથકની જનતા, નાગરિકો જે છે બહુ બુદ્ધિપૂર્વકનું કામ કરે. એને કોઈ વાડો નડતો નથી અને કોઈ વાદ નડતો નથી. એનો એક મુદ્દાનો કાર્યક્રમ, આપણું કોણ. એ કોઈ પણ પક્ષનો હોય, કોઈ ફરક નહીં. અલબત્તા ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, અપક્ષ હોય કે અસંતુષ્ટ હોય, આપણા માટે લડી શકવો જોઈએ. અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે દબદબો ચાલી રહ્યો છે એનું કારણ પણ આ એક જ છે. બધાને એક વાતની તો ખબર છે, આ માણસ ગાંજો જાય એમ નથી, એ તો નક્કી છે. હારે જીતે એ પછીની ઘટના. માની લો કે એને ટકે આપે તો એ મત વેડફા હે નહીં, એવી તો લોકોને શ્રદ્ધા છે જ કે માની લો કે જીતી જાય. તો જેમ જિગ્નેશ મેવાણી એકલો અત્યારે ગાંધીનગરની વિધાનસભામાં તમે જુઓ ને તો ધારાસભ્યો હજી 13 જણા છે કોંગ્રેસના. પણ તમે એને હું છાપામાં કે મીડિયામાં જોઈએ, જિગ્નેશ મેવાણી ધડબડાટી કરે એ આપણે જોઈએ. બીજા કોણ જાણે શું કરતા, રાજા રામ જાણે. તો એક ઓર એક ક્યારા, અગર મેવાણી એકલો જો ધણધણાવી શકતો હોય તો ગોપાલ ઇટાલિયા ધારો કે જાય મોકલે અહીંથી વિધાનસભામાં, તો એક ઓર એક 11 થઈ જાય. આ એવા છે ભાઈ, આપ કઈ જેમ તેમ છે નહીં. ગોપાલભાઈ નું બધું જાણીએ છીએ, બે ધાણી ફૂટ તોપ જેવી છે, ધબધબાટી બોલાવે એવી. તો પ્રજાને એમ થાય આની વિસાવદરની કે માની લો કે ગોપાલ ઇટાલિયા અત્યારે જે સામે કોઈ નથી, એટલે કઉ છું કે ગોપાલ ઇટાલિયા છે, એને તક આપી હોય તો આપણે પ્રશ્નો તો સારી રીતે રજૂ કરે, પ્રશ્નો હલ કરવા ને રજૂ કરવા બે ફેર. હવે આ લોકો રજૂ નથી કરી શકતા, જે કોઈ છે એ રજૂ કરવામાંથી પણ જાય છે. તમે અત્યારે ગુજરાતભરમાં જે અરાજકતા પ્રવર્તે છે, ચારેક લોકો ચર્ચા કરે છે, તો મને કોઈ ધારાસભ્યને પૂછે છે ભાઈ તમને ચૂંટ્યા શું કરવા અમે? તમે સરકારમાં ભલે નહીં આપો, અમારા પ્રશ્નો રજૂ તો કરો. આ ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન વિસાવદરમાં હાલે છે ને અત્યારે ભરત ભાઈ, હર્ષદ રીબડિયાથી માંડીને ભૂપત ભાયાણી બે ભાજપમાં છે, ઈ પણ આંદોલન કરે. બોલો, આ ગજબ ના કહેવાય? તમે તો સોલ્યુશનમાં હોવા જોઈએ ને, સમાધાનમાં હોવા જોઈએ. આંદોલનમાં ઈ પણ આંદોલન કરે. બોલો, માથે ફેટો બાંધીને લડી લેવું. તો ભલામણ કોકને એમ થાય કે અમે કોને ચૂંટ્યા? એટલે જે સમાજ જેની સામે અમારે દુશ્મનાવટ છે, અથવા તો જે અમારી વિરુદ્ધમાં કઈક કાયદો ઘડવા જઈ રહ્યા છે, અમે એની વિરુદ્ધમાં, અમે એટલે પ્રજાની વિરુદ્ધમાં છે, તો ધારાસભ્ય કે અમે પ્રજાની યારે, અમે ઓલાની વિરુદ્ધમાં, તો તમને મત આપીને અમે તો વિરોધ પક્ષે ચૂંટો એવું જ લાગે ને? સરકાર તો વિરોધી જ છે. તો તમારે એટલે કે હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયણીએ શું કેવું જોઈએ ખરેખર તો વિસાવદરની જનતાથી માંડીને કે ભાઈ તમે ચિંતા કરો માં, તમે અમને મત આપ્યો છે, હા જવાબદારી મારી, કારણ કે સરકાર ભાજપની છે. તો તમારો પ્રશ્ન છે, તમારે હવે ગોધેડો કરવાનો કે તમે હું જાવ ગોધડું ઓઢીને, હું બેઠો છું, લડી લઈશું ત્યાં, એવું કાં નથી કહેતા? કારણ કે ત્યાં બધામાં ચૂંટાઈ જાય એટલે કોઈનું પાવલું આવે નહીં. ઈ ધારાસભ્ય થઈ જાય ને એના ટીએડીએ શરૂ થઈ જાય, વધી શું થાય, રજૂઆત કરીશ. એટલે રજૂઆત તો ભોજ્યભાઈ ગમે કરે, રજૂઆતમાં શું ફેર પડતા હે? રજૂઆત તો ગમે કરે, સામાન્ય રજૂઆત તો છાપામાં શું આવે રજૂઆત સિવાય બીજું? મને કયો તમે. એટલે કે ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ તો એમ કેવું જોઈએ કે ભાઈ તમે ચિંતા ન કરો, તમે બધાએ 3.5 લાખ લોકોએ મને મત આપીને ચૂંટાડ્યો છે, તો મારો વજન વિધાનસભામાં ન પડે તો ફટ છે મને, હું લડી લી, મજા કરો, એવું ન કેવું જોઈએ? એવું કઈ નથી શકતા. એટલે ગોપાલ ઇટાલિયા તરફ લોકો વધુ કે ભરતના ફાડ્યું તો છે, લડી તો લે હે. એ વાત તો એવી કરશે કે સરકારે પણ ફાટી જાય, એ તો નક્કી છે. એટલે અત્યારે ગોપાલ થઈ રહ્યું છે. હવે એનો તોડ, ગોપાલ ઇટાલિયાનો તોડ અત્યારે ભારતીય જનતા પાર્ટી વિચાર રહી છે, કયું પાનું ઉતરીએ તો ગોપાલનું કઈક પરડું ઝુકાય. તો એમાં મેં તમને કીધું 2-3 નામો એવા રચાય છે. દાખલ મેં આપને કીધું જસુમતીબેન છે કે પ્રશાંત છે, એક બીજું નામ પણ છે ભરતભાઈ ગાજીપરા. એ જુનાગઢના છે, સહકારી ક્ષેત્રમાં અને ખાસ કરીને પંચાયત વિભાગ જે કહેવાય, ગુજરાત રાજ્ય પંચાયત અધિનિયમથી માંડીને ટૂંકમાં પંચાયતી રાજ જેને કહેવાય ને, એ પંચાયતી રાજના એન્સાયક્લો ઓફ ઇન્ડિયા કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીના જેટલા દિગ્ગજ નેતાઓ છે, તમારે એને પૂછી લેવાની છૂટ કે ભરતભાઈ ગાજીપરાને
પંચાયતી રાજમાં ટપ્પો પડે છે કે નહીં, એટલે કહેશે કે એનાથી હરખ કોઈ નહીં આખા રાજ્યમાં. અચ્છા, એનું અને જસુમતીબેન જેવા કોઈ પણ ઉમેદવારનું વધારે ભારતીય જનતા પાર્ટી વાળાએ આપવું જોઈએ, એનું કારણ કહું તમને. વિસાવદર પાછું એક એવું પોઈન્ટ છે, એને અનાયાસે કોઈક બહારથી આવે તો વાંધો નથી. અનાયાસે, જેમ કે અત્યારે સ્થિતિ અનાયાસ જેવી છે. ગોપાલ ઇટાલિયા આમ જુઓ તો સુરત થી આવ્યા, પણ લડાયક છે એટલે વાંધો નથી. હવે ભારતીય જનતા પાર્ટી જો એની સામે ગોપાલ ઇટાલિયન સામે વિસાવદરનો કોઈ માણસ મૂકે તો ગોપાલ ઇટાલિયન લેવલનો તો નથી, એટલે મેળ પડે એમ નથી. રાઈટ? કોંગ્રેસ હજી જે કરે તે. હું પેલા ભાજપ અને આમ આદમીની વાત કરી દઉં તો ભાજપ શું વિચારે કે ભાઈ ગોપાલને આટી મારે એવો જ માણસ જોઈએ ને. હો વાત ને એક વાત. હવે એવો વિસાવદરમાં તો છે નહીં ઈ ટાઈપનું, કારણ કે માણસ ઘણા સારા હોઈ શકે, પણ ગોપાલ ઇટાલિયા જે રીતે ફેમસ છે એની શૈલીથી, એવો માણસ હોવો જોઈએ ને. બાકી વિસાવદરમાં બધા ખરાબ નથી રહેતા, પણ આની જેવા લાઇમ લાઇટમાં નથી. તો શું કરવું? તો પ્રશાંત અને જસુમતીબેન મેં વાત કરી, ત્રીજી વાત કરી મેં ભરત ગાજીપરા. હવે આમાં ગિમિક શું છે તમને કહું. જસુમતીબેન અને ભરત ગાજીપરા એવા લોકોને મૂકે તો 100% ભારતીય જનતા પાર્ટી સારામાં સારી રીતે ફાઇટ. એના જેવા કહું છું, આ જ નહીં, જસુમતીબેન અને ભરતભાઈ ઈ જ નહીં, કારણ કે એ કઈ આપણને કોઈ હોપારી નથી આપી કે કોઈ. આ તો ક્લુ ને તો વાત કરું છું, એના થિંક ટેન્ક જેવું, કે એવા લોકો આવે ને તો એક તો બીજી વાત શું છે, વિસાવદરની ભારતીય જનતા પાર્ટીની જે કેડર છે એ પણ એવું નથી ઈચ્છતી કે બહારથી કોઈ કઈ આવે ને અહીંયા થાણું જમાવે ને અમારું જિંદગી આખી પાથરામાં જાય. જુઓ, પ્રશાંત કોરાટ હવે યુવાન છે, અત્યારે હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટી એની ગુડ બુકમાં છે. માની લો કે પ્રશાંત કોરાટને ટિકિટ આપે તો એ તો કઈ હજી તો એને આ ડેબ્યુ છે, તો એને તો જે આખી કેરિયર છે ને, ડેબ્યુ એટલે ખાલી એન્ટર છે. એ રાજકારણમાં બીજે સક્રિય રાજકારણમાં વિધાનસભાની લાગે વળગે ત્યાં સુધી એનો મંગલ પ્રવેશ થાય છે. તો એ કઈ એક 5 વર્ષની ટર્મ પછી એમ કહી દે શું ભાઈ હાલો હું રમી લીધો, હવે મારે નથી કરવું, મજા કરો, હવે બીજા કોઈને આપો ટિકિટ, એવું તો બનવાનું નથી. એ કમસે કમ 2, 4, 5 ટર્મ આવવાની ગણતરી જ આવે ને. લાંબુ કેરિયર તો છે ને. આ બિલકુલ યુવાન છે, એટલે પ્રશાંત આવે તો વિસાવદરની જે ભારતીય જનતા પાર્ટીની કેડર હોય એ લગભગ ટેકો ન આપે. શું કામ? કે પછી પ્રશાંતભાઈને જ રોજ તમારે આરતી ઉતારવી પડે, પોતાનો તો મેળ જ ન. જે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને જેણે જીવતી રાખી હોય, પાથરણા પાથરીને કે પોસ્ટર ચોટાડીને કે સૂત્રો લખીને કે બહારથી જે લોકો આવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ લોકો, તો એના માટે બધી આગતા સ્વાગતા જેણે કરી હોય, તો એને એમ થાય ને કે હવે પ્રશાંતભાઈ અહીંયા આવીને જો જીતી જવાના હોય તો પછી પ્રશાંતભાઈ જ 2-3 ટર્મ તો 15-20 વર્ષ તો પ્રશાંતભાઈ કાઢી નાખવાના. તો અત્યારે જે લોકો ટિકિટના દાવેદાર હોય એની ઉંમરે 40-50 વર્ષની આળે ગાળે રહેવાની, તો 50 ને 15 વર્ષ બીજા કાઢો, 15-20 વર્ષ તો 70 વર્ષ થાય તો આમ થાય કોઈ ટિકિટ આપવા નથી. પછી કાલની કોને ખબર છે. એટલે પ્રશાંત જેવો યુવાન જો કોઈ માણસ મૂકશે ભારતીય જનતા પાર્ટી, તો ન્યાની પ્રજાને એમ લાગશે કે વળી આ તો બકરું કાઢતા ઊંટિયું પેટ છે, આપણો તો વારો જ નહીં આવે. જસુમતીબેન જુદી વાત છે, ભરત ગાજીપરા જુદી વાત છે, તો એના જેવા કોઈ પણ હોય. શું કામ? એ લોકો પણ પોતાની કેરિયરના ઉત્તરાર્ધમાં છે. જસુમતીબેન એમ કે દાખલ, કારણ કે સૌજીભાઈની બહુ મોટી વેલ્યુ એ પંથકમાં છે, એ તો માણસ સાજા એવા હતા જ, સારા માણસ. એટલે તો જસુમતીબેન એમ કહી શકે કદાચ કે આ તમારો જે હવેનો મત છે એ સૌજીભાઈને શ્રદ્ધાંજલિનો મત છે. માની લેજો મારી જિંદગીની આ છેલ્લી ચૂંટણી છે, મારે આના પછી પાછું આવવું નથી. એટલે ઓલા નવોદિત એટલે ટૂંકમાં જે વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના લોકોને એમ લાગે કે ગોપાલભાઈ છે એટલે જસુમતીબેન આવ્યા છે, આપણો મેળ નહીં પડે, તો આખી સીટ હોય જાય. એના કરતા ભલે જસુમતીબેન જીતે કે ભલે ભરતભાઈ ગાજીપરા જીતે, પણ એ આજીવન તો છે નહીં, એક ટર્મ છે. માની લો કે ભરતભાઈ ગાજીપરાને ન કરે નારાયણ અને ક્યાંકથી ઉપરથી મેન્ડેટ આપવામાં આવે કે ભાઈ લડી લ્યો ફોર એક્ઝામ્પલ, તો ભરતભાઈ પણ સંભવ છે, કઉ છું લગભગ સંભવ છે કે એની જાહેર સભામાં એમ કહી શકે કે ભાઈ મને ઉભો રાખ્યો છે, મારે પહેલી ને છેલ્લી ચૂંટણી છે, આવતા વર્ષે પણ હું દાવો નહીં કરું, કારણ કે તમારો બધાનો વારો છે. આ તો ગોપાલ ઇટાલિયા આવ્યો માની લ્યો અને ભારતીય જનતા પાર્ટીને એમ લાગે પડકાર જેવું છે. એ કઈ ભરતભાઈ આવું નહીં બોલે, કારણ કે એ તો ગોપાલ ઇટાલિયા વખાણ કરે નહીં, પણ એનું તાલમેલ મેળવવો હોય તો ભાજપે આવા ઉમેદવાર રાખવા પડે, એમ કહું છું. અને બધાને ખબર પડે મત આપનાર, એટલે કે ભારતીય જનતા પાર્ટીનું જે વિસાવદરનું એકમ છે એને કમસે કમ એમ લાગે કે ભાઈ ઠીક છે, આ વખતે ભલે
ભાઈ ભરતભાઈ ગાદીપરાને ટિકિટ એટલે મત આપો, અથવા તો જસોમતીબેન, અથવા તો એના જેવા કોઈ પણ બહારથી ઉતારવામાં આવે તો ભલે એક વખત એને ટિકિટ આપી અરે મત આપવો પડે, પણ આ જે કઈ છે તો એક વખતનું છે ને, પછી તો શાંતિ, પછી પાછો આપણો વારો છે. પણ જો પ્રશાંત જેવો યુવાન આવે તો બધા એમ સમજે ને કે ઈ કઈ આવ્યા પછી કઈ એક જ વખત મેચ રમવા, તેંડુલકર એક જ ઇનિંગમાં રમે, બીજી ઇનિંગમાં ન રમે એવું હોય? એ તો બીજી ઇનિંગમાં દાવ તો લે ને. એટલે વિસાવદરનું ગિમિક્સ જે છે ને, મેં કીધું ને ફર્સ્ટ એડ છે ને કે લવ એટ ફર્સ્ટ એડ જેવું, હજી એક તરફી છે, ક્યાંય કાંઈ થયું નથી તો હજી ઘરમાં ઘમા ઘમ છે, ભેંસ ભાગોળો છેસ છાગોળો. હજી ચૂંટણી કઈ જાહેરાત નથી થઈ, કોંગ્રેસે સ્ટેન્ડ જાહેર નથી કર્યું, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેરાત નથી કરી, તો પણ ગોપાલ ઇટાલિયાના આજ તમે જુઓ, અત્યારે તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અહીંયા એના પ્રભારી છે ગોપાલ રાય થી માંડીને બધા છે, ચારેકોથી ચૈતર વસાવા, અંતે બધા ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા ભાઈ, ઈ ગોપાલ રાય, બધા અત્યારે વિસાવદરમાં ધામા નાખીને મહાસંમેલન ચાલી રહ્યું છે. બોલો અત્યારે, અને ધડ બડાટી બોલાવે છે. શું કે છે ભાઈ, વિસાવદર પંથક જે છે, નદી છે, નાળા છે, ડુંગર છે, વનરાય છે, બધું ભગવાનની દયા છે, ખાણ ખનીજ બધું છે, પણ ડાલા મથા હાવ જ રહી શકે એવો કોઈ ઉમેદવાર નથી જેની ડણક વાગતી હોય. તો ગોપાલભાઈ છે એ ડણક વગાડે એવો છે, તો બધા હા પાડે, તાળીઓના ગડગડાટ છે, હજારો માણસો ત્યાં અત્યારે હાલે છે કમઠાણ. એવું ભાજપે હજી સુધી ક્યાંય એકે સંમેલન કરી નથી શક્યા. મુખ્યમંત્રી સ્વયં આવ્યા હતા 2-4 દિવસ પહેલા, જયારે 75 કરોડની યોજનાઓની જાહેરાત કરી, એનું કવરેજ પણ તમે જુઓ તો ખબર પડે છાપામાં, ક્યાંય એવું ચમક્યું નથી જેવું ગોપાલ ઇટાલિયા છે. એને ક્યાં કોઈ એને કઈ મેનેજમેન્ટ તો કર્યું નથી. તો તમે જો એના સમાચાર ચારેકોર આવે છે, મહાસંમેલન છે ને, આમ છે ને, તેમ છે ને, ગોપાલભાઈ મામલતદારને ભોગલાવી નાખ્યા, મામલતદારને આમ કરી નાખ્યું, દરેક જગ્યાએ પોતપોતાના જે વાત આવે છે ગોપાલ ઇટાલિયાને આવે છે ઇન્ડિવિજ્યુઅલ. તમે કલ્પના કરો, કોઈ મેનેજેબલ નથી, કોઈ છાપામાં એને કોન્ટેક્ટ કરો, એનો પત્રકાર પ્રેસ આ અત્યારે જે આવે છે પ્રેસ નોટ ક્યાં એને, નહીતર તો છાપામાં ક્યારે આવે? કોઈ એના પત્રકારો હોય રાખ્યા હોય, પોતે ગોપાલભાઈએ હાયર કરેલા, તો એ લોકો પ્રેસ નોટ અથવા તેની સંસ્થા, એટલે કે આમ આદમી પાર્ટી જેમ ભાજપે છે એ લોકોની પ્રેસ નોટ આવે જ છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે એટલે માહિતી ખાતું પણ આપે છે. પણ સરકારમાં ન હોય તો ભારતીય જનતા પાર્ટીની પોતાની એક કેડર છે પત્રકારોની, એ પત્રકારોની પ્રેસ નોટ બધી લખીને છાપામાં, દરેક છાપામાં ઈમેલ બીમેલ કરી દે, ગામે દુનિયાભરમાં જેને જેમ લેવી એમ લે, પણ એ ટૂંકમાં હેમરિંગ તો કરે જ કરે. કોંગ્રેસી બાબતમાં હાવ ભગવાનની દયા છે, એ તો ઉપકાર કરે. તમારી બધાની મજબૂરી હોય તો અમારું લ્યો, બાકી અમને એ બાબતમાં કાંઈ પડી નથી એવું છે. એટલે કોંગ્રેસ હજી બાબતમાં મીડિયા ફ્રેન્ડલી છે નહીં. તો ગોપાલ ઇટાલિયાની પ્રેસ નોટ નથી આવતી છતાં ધડબડાટી થાય છે. એટલે હું કહું કે આ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું છે, એક તરફી પ્રેમ જેવું, અથવા તો વન સાઇડેડ ગેમ જેવું છે કે સામે હજી કાંઈ નથી, પણ તો પણ અત્યારે મંડ્યા તલવારો વીંજવા, જે થવું એ થાય. પણ ઇન ટોટાલિટી બેન તમને કહું તો વિસાવદરની ચૂંટણી જો ચૂંટણી જાહેર થાય તો, આ પ્રશ્ન તો બહુ મહત્વનો છે, ચૂંટણી જાહેર થાય તો નજીકના ઇતિહાસમાં સૌથી રોચક ને રોમાંચક એવી આ થવાની. એમાંય કોંગ્રેસ ઉમેદવાર ઉભો રાખશે. અત્યારે એમ કે છે ભાઈ કે કોંગ્રેસ વાળા પણ એવું નક્કી કરે છે કે ભાઈ એને ઉમેદવાર ઉભો રાખવો, અને એ ઉમેદવારનું જે ઉભા રાખવાની વાત છે, જિલ્લા પંચાયતના એક જમાના સદસ્ય હતા, એમના પત્ની છે એ પણ એમાં હતા, ને એ ઉમેદવારનું અત્યારે કમસે કમ નામ ચાલે છે કે ભૂતકાળમાં એને ઘણી સારા, એના ફાધરે પણ બહુ સારા કામ કરેલા, અને એ ભાઈ કુંવરજીભાઈ જે હતા એના ડાબા જમણા કહેવાતા હતા, એના ટૂંકમાં એના ફાધર જે છે તે. તો સંભવ છે કે કોંગ્રેસ એને ઉતારે મેદાનમાં, તો પણ ફાઇટ થવાની, કારણ કે ગોપાલ ઇટાલિયા વર્સિસ કોંગ્રેસ વર્સિસ ભાજપ, એમ ત્રિકોણાકાર થવાનું. પછી પાછો અસંતુષ્ટ ભાજપ, અસંતુષ્ટ કોંગ્રેસ અને અપક્ષ, જો આ બધાનું તમે 5-6 કુંડાળું થવાનું. આ જેને ટિકિટ મળે એમાં અસંતુષ્ટ તો હોવાના, એટલે ઈ પણ ઉભા રહેશે, અપક્ષે ઉભા રહેશે. આમ બધાની ભૂમિકા જુઓ તો જેને પણ જીતવું હશે એને પ્રાણાંતે લડી લેવું પડશે. ભારતીય જનતા પાર્ટી એવું ન માને કે અમે વિશ્વની સૌથી મોટી સંગઠિત સંસ્થા છીએ, અમારું તળિયાથી નળિયા સુધી રાજ છે, ડબલ એન્જિન કયો કે ફલાણ ટ્રબલ એન્જિન કયો, ઈશ્વરની કૃપા છે, આવું કઈ તો છે નહીં. મહેનત મહેનત ને મહેનત, કારણ કે તમારે મતદારોના ગળે વાત ઉતારવી પડશે કે અમે તમારા હિતેચ્છુ છીએ. હવે વાત ઉતારવી પડે એનો અર્થ શું છે? ઉતારી નથી,
નહીતર ભારતીય જનતા પાર્ટીએ તો ડિસ્કો ન કરવો જોઈએ કે ભાઈ હવે તમે જાહેર કરો ચૂંટણી, અમે કાળા ચોરને ટિકિટ આપીએ તો અમે કામ જ હારા કર્યા છે તો જીતવાના જ છીએ. અમારે ગોપાલભાઈ ઇટાલા આવે કે ભાઈ ઈસુદાન આવે કે ભાઈ અરવિંદ કેજરીવાલ, ક્યાં ફરક પડતા है? અમારે તો અમારા કામના આધારે મત જોઈએ છે ને. તો પ્રજા મૂર્ખ તો છે નહીં, જનતા તો બુદ્ધિશાળી હોવાની. અમને અમારા કામના આધારે મત આપશે એમ કોન્ફિડન્સથી હું કામ નથી કરતા. એને બદલે ગોપાલ ઇટાલિયાએ બ્રાહ્મણો વિશે શું ખરાબ કીધું, કથાકારો વિશે શું ખરાબ બોલ્યા, ફલાણા વિશે શું ખરાબ બોલ્યા, એવા વાંધા વચકા રજૂ કરવા માંડ્યા. એટલે હું કે બીજા બધા વર્ગને એમ લાગે કે ઓહો ગોપાલભાઈ તો કથાકારો વિશે ખરાબ બોલે છે, બ્રાહ્મણો વિશે ખરાબ બોલે છે. એટલે એક જાતનો એક માહોલ ઉભો કરવા. આવું ક્યારે કરવું પડે? તમને તમારા કામ ઉપર ભરોસો રાખવો જોઈએ કે બીજાની ખામી ઉપર, બીજાની જે હોય તે તમે કોન્ફિડન્સથી તમે કહો ને ભાઈ ગોપાલ ઇટાલિયા હોનાનો છે, બે ઘડી માની લો. તમે એમ કેમ ન કહી શકો કે ભાઈ ગોપાલભાઈ ને ઉભા રાખે ને એ તમને હોનાનો લાગે મત આપજો. અમે ભારતીય જનતા પાર્ટી છીએ, તમને લાગે છે કે અમારામાં કઈ ખામી છે તો મત આપતા નહીં. જેમ કેજરીવાલ નથી કહેતા, ભલે એ હારી ગયા પણ એ એક જ એવો નેતા છે કે એને આપણે કહેતા ને તમને ભરોસો હોય તો મત આપજો, નહીં તો નહીં આપતા, અમને હરાવી દેજો બસ. એવું તો બોલે તો છે જ ને. ભલે હારી ગયા નહીં બધા, તો એના બીજા બધા લખણ છે, જવા દો. પણ બોલવાની પણ ક્ષમતા તો છે ને. કહી દીધું તમને એમ લાગે કે હું બરાબર નથી, મને હરવી દેજો, મત આપતા નહીં. એમ ભારતીય જનતા પાર્ટીએ ખરેખર તો કેવું જોઈએ કે ભાઈ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું નહીં તો ઠીક છે, દરેકનો અધિકાર છે ને નામ જાહેર કરવાનો. કાલે વારે કોંગ્રેસે મોટા મોટું નામ જાહેર કરે, બે ઘડીમાં અમિત ચાવડાનું જાહેર કરે, ભાઈ તમે ત્યાંથી કઈક રાજીનામું આપજો, અહીંયા લડી લ્યો. દાખલા તરીકે કહું છું. તો હું કોઈ ગમે ને કે તમારે ભારતીય જનતા પાર્ટી એવું જ કેવું જોઈએ ને કે ભાઈ ન્યા ઈ લોકો ભલે અવતારી પુરુષને ઉતારે, અમારે કાંઈ વાંધો નથી. અમે વિસાવદરની 3.5 લાખની જનતાને એમ કહીએ છીએ, તમને ભાજપમાં ભરોસો છે કે કેમ? હા કે ના? ભરોસો હોય તો મત આપજો, વાત થઈ ગઈ પૂરી. પ્રચાર કરવાની જરૂર નથી. એને બદલે વંથલી, માણાવદર, કેશોદ, એ બધા જુનાગઢ, એના વિકાસના કાર્યો તમારે બટન દબાવવા વિસાવદર આવવું પડે, એ કેવું કહેવાય? અને ઉલ્લુ જ બનાવવાની વાત થઈ કઈ? કારણ કે વિસાવદરમાં તો પાવલું આપ્યું નથી. ઈ તો તમારે વિસાવદરમાં શું કામ જાહેર? તો પછી તમે જેના વિકાસ કામો છે ત્યાં જાહેરાત કરો ને. આનો મતલબ શું છે? એટલે સરકારે પારોઠના પગલા કહેવાય ને એવા પગલા શરૂ કર્યા છે. અત્યારે ગોપાલ ઇટાલિયાનો ઘોડો વિનમાં છે, પણ હજી બધું કાચું છે. સંભવ છે કે ચૂંટણી બુદ્ધિપૂર્વક ટાળવામાં આવે, જો કોઈ સારો ઉમેદવાર ન મળે તો. અને મળશે તો ચૂંટણી થશે, પણ એમાં પાછો કોંગ્રેસનો રોલ જે છે એ પણ મહત્વનો ગણાશે. જો એ ઉમેદવાર ઉભા રાખશે કોંગ્રેસ વાળા તો ડખો થવાનો રસપ્રદ તો પહેલેથી છેલ્લે સુધી 1 to 1 જો થઈ આમ આદમી પાર્ટી અને ભાજપ, તો એ આ નજીકના ઇતિહાસની સૌથી રોચક, રોમાંચક, હોરર અને જેને કહી શકાય એવી નેત્રદીપક કયો તો એવી ચૂંટણી થવાની બેન. જી. તો વિસાવદરમાં આજે આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો. તેમણે મહાસંમેલન યોજ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહાર કરવામાં આવ્યા. જેને લઈને જગદીશ મહેતા સરે આપણને જે માહિતી આપી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર સર. જી નમસ્કાર બેન.